અમેઝિંગ મલ્ટીટાસ્કિંગ ટોક શોમાં આજે ટ્વિંકલબેન શાહ જે ડેઝેલિયા કિડ્સ વેર આઇટમ્સ રાખે છે અને અમેઝિંગ બિઝનેસ વુમન્સ ક્લબના મેમ્બર પણ છે. સો આજે ટ્વિંકલબેન સાથે એમના સ્ટોર વિશે, એમના બિઝનેસ વિશે થોડું જાણીશું. ચોક્કસ. ટ્વિંકલબેન, અમેઝિંગ મલ્ટીટાસ્કિંગ ટોક શોમાં તમારું સ્વાગત છે. ટ્વિંકલબેન, હું જાણી શકું કે તમે આ ડેઝેલિયા કેટલા વખતથી તમારું આ જે ડ્રીમ છે, તમારું જે બિઝનેસ છે, કેટલા ટાઈમથી તમે ચલાવો છો? ડેઝેલિયા સ્ટોર રિટેલ ચેન જે છે એ 5 વર્ષથી છે. અચ્છા. અને ડેઝેલિયા ઓનલાઈન પણ છે. એમેઝોન, ફ્લિપકાર્ટ, મીશો છે, માઇત્રા છે, બધા જ જેટલા પણ ઈ કોમર્સ પ્લેટફોર્મ છે દરેક જગ્યાએ છે. તો એ લગભગ 6 થી 7 વર્ષ. અચ્છા, એટલે આ કિડ્સ વેર જનરલી ઘણા બધા બિઝનેસ ઓપોર્ચ્યુનિટી હોય છે, બટ કિડ્સ વેર જ ક્લોથિંગનું અને એમના જે ટોયઝ છે કે એમની જે એસેસરીઝ છે એનું જ કરવાનું તમને કેમ વિચાર આવ્યો? કારણ કે ક્લોથિંગ અને જ્યારે આપણે એડલ્ટની વાત કરીએ તો એડલ્ટ માટે ઘણા બધા ઓપ્શન હોય. એડલ્ટ બહાર જતા હોય અને લઈ આવી શકે. જ્યારે કિડ્સ વેર એક પર્ટિક્યુલર એવું સેગમેન્ટ છે કે જેમાં બાળકો માટે શોપિંગ કરવા માટે તમને એક સ્પેશિયલી એક મૂડ હોવો જોઈએ અને બાળકને પણ એના માટે એક કમ્ફર્ટ ઝોન હોવો જોઈએ. તો જ્યારે ઓનલાઈનની વાત કરીએ તો જે મધર છે એ દરેક વખતે બહાર જઈને લાવી ના શકે. તો મેં જ્યારે ચાલુ કરેલું, એમેઝોન સાથે મેં સૌથી પહેલાં ચાલુ કરેલું, ત્યારે ઇન્ડિયા માટે ઘણો નવો કન્સેપ્ટ હતો. પણ જે મેટર્નિટી ઉપર હોય જે લેડી, એના માટે દરેક વખતે બહાર જઈને ન લાવવું હોય તો એ આરામથી બેસી પોતાના બાળકને સાચવતા સાચવતા પણ શોપિંગ કરી શકે. એ બહુ જ પરફેક્ટ વાત છે, કારણ કે આ કન્સેપ્ટથી ચાલુ કરેલું હતું. ઓકે, આનું તમારે બીજી કોઈ બ્રાન્ચ કે આને આગળ વધારવા માટે? મારી 100% ગણતરી છે ડેઝેલિયા બેબી સ્ટોરની બીજી ટૂંક સમયની અંદર 4 થી 5 બ્રાન્ચ કરવી છે. એટલે અમેઝિંગ બિઝનેસ ક્લબમાંથી પણ જો કોઈને એવો ઇન્ટરેસ્ટ હોય કે જે લોકો આ નેટવર્ક હેન્ડલ કરી શકે. મેઇન શું છે કે રિટેલ ચેન છે, થોડો ટાઈમ તમારે આપવો પડે. સ્ટોક ને બાકીની બધી જ જવાબદારી અમે લેતા હોઈએ છીએ, પણ એટલીસ્ટ ટાઈમ આપવો પડે અને કન્વિન્સ કરવા માટેની એક આવડત હોવી જોઈએ. એટલે બિઝનેસ ઓપોર્ચ્યુનિટી પણ એ લોકોને ક્રિએટ થઈ શકે. 100% ક્રિએટ થઈ શકે. આટલું મોટું અમદાવાદ છે, ઘણી બધી જગ્યાએ બ્રાન્ચીસ થઈ શકે એમ છે. જ્યાં સુધી મારું રિસર્ચ છે ત્યાં મિનિમમ 7 થી 8 બ્રાન્ચ થઈ શકે એમ છે. અને દરેક બ્રાન્ચનું કોર્ડિનેશન અમે કરી શકીએ, માલ સપ્લાય કરી શકીએ, પરંતુ બ્રાન્ચ સાચવવાનું કામ એ વ્યક્તિને પોતાને. ના, એ એકદમ ડેફિનેટલી સાવ સાચી વાત છે કે ઓપોર્ચ્યુનિટી મળતી હોય અને જો કરી શકતા હોય તો ટ્વિંકલબેન એક સારી ઓપોર્ચ્યુનિટી આપે છે. અને અહીંયા ઘડી મેં પણ જોયું કે બહુ જ રિઝનેબલ રેટમાં અને ખૂબ જ સારી ક્વોલિટીના ટોયસ છે, કપડાં છે, બધું જ દરેક વસ્તુ ખૂબ જ સરસ મળે છે. સો ટ્વિંકલબેન, તમને મળીને ખૂબ જ આનંદ થયો. અને ટ્વિંકલબેને એક ઓપોર્ચ્યુનિટી આપી છે. એનીબડી જેને પણ એક્સેપ્ટ કરવું હોય, જો કરી શકતા હોય તો ડેફિનેટલી તમે ટ્વિંકલબેનનો કોલ કરો કે એમની સાથે કનેક્ટ થાવ. અને અહીંયા ઘડી ડેઝેલિયામાં શ્યોર વિઝિટ કરજો. બાળકો માટે 0 થી લઈને 6 વર્ષ સુધીના. રાઈટ. બીજું, અમારું જે પ્રાઇસ રેન્જ છે એ પ્રાઇસ રેન્જ હોલસેલ લેવલની પ્રાઇસ રેન્જ છે. કારણ કે જ્યારે અમે એમેઝોન અને ફ્લિપકાર્ટ ને એવા બધા ઈ કોમર્સ સાથે કરીએ છીએ કામ, તો ડાયરેક્ટ મેન્યુફેક્ચરિંગ પાસેથી વસ્તુઓ લેવાની હોય છે. અમુક વસ્તુ અમે પોતે મેન્યુફેક્ચરિંગ કરાવીએ છીએ. એટલે વચ્ચે જે ડીલર નેટવર્કનું જે કમિશન હોય એ કમિશન આખું નીકળી જાય છે. એટલે ડાયરેક્ટ કસ્ટમરને 15 થી 20% મિનિમમ માર્કેટ રેટ કરતા ફાયદો થતો હોય છે. બહુ જ સારું કહેવાય. સો આઈ ઇન્સિસ્ટ કે જેને પણ બાળકો છે કે જેને પણ કોઈ વ્યવહાર કરવાનો છે, શ્યોર ખાસ કરીને જીયાણાની ખરીદી હોય, લાડવાની ખરીદી હોય તો તમને ભાવમાં ઘણો ફરક પડી જાય. તો શ્યોર વિઝિટ કરજો. ટ્વિંકલબેન, તમારી સાથે વાત કરીને ખૂબ જ આનંદ થયો. થેન્ક યુ.